કેમ છો મિત્રો? રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક ટોપિક જોઈએ, સરસ મજાનો ક્ષારણ. ક્ષારણ અને ક્ષારણ અટકાવવાના ઉપાય. તો ચલો પહેલા આપણે જોઈશું ક્ષારણ. મિત્રો, ક્ષારણ એ શું છે? તો ક્ષારણ એ વિદ્યુત રાસાયણિક ઘટના છે. ક્ષારણની અંદર આપણે જોઈએ તો કે લોખંડ પર કાટ લાગવું, ચાંદીનો ચળકાટ ઓછો થવો અને તાંબા અને પિત્તળના વાસણ પર લીલા રંગનો ક્ષાર જમા થવો, એને આપણે ક્ષારણ કહીએ છીએ. લોખંડની સપાટી પર કાટ લાગે છે. ચાંદી જ્યારે શરૂઆતમાં લાવ્યા હોય છે ત્યારે તમે જો કેટલો ચળકાટ હોય છે, ત્યારબાદ પછી શું થાય? એનો ચળકાટ ઘટે છે. કોને લીધે? ક્ષારણને લીધે. અને તાંબા પિત્તળના વાસણો હોય તો લીલા રંગના ડાઘ પડે છે. તો જો લોખંડને કાટ લાગવો એટલે કે આયનનું કટાવું, કાટ ખાવું, ચાંદી ઝાંખું પડવું અને તાંબા અને પિત્તળના વાસણ પર લીલા રંગનું આવરણ થવું એ ક્ષારણના ઉદાહરણ છે. તો ક્ષારણ એ શું છે? વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે. ઉદાહરણની અંદર આપણે શું લીધું? લોખંડની સપાટી પર કાટ લાગવો, ચાંદી જે છે એનો ચળકાટ ઘટવો અને તાંબા પિત્તળના વાસણ પર લીલા રંગના ડાઘા પડવા, એનું આવરણ થવું. જે ક્ષારણના કેટલાક ઉદાહરણ છે. ક્ષારણથી શું થાય? નુકસાન શું? તો કે ઇમારતો હોય, પુલ હોય, વાહનો અથવા બીજા કેટલાક કૃત્રિમ જે વસ્તુઓ છે એનું મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. મિત્રો, આથી ક્ષારણ જે છે એ અટકાવવું જરૂરી છે. કેમ અટકાવશું એ આપણે પછી જોઈશું. પણ આ શું કરે છે? નુકસાન કરે છે. એકચ્યુઅલી હવે આપણે જોઈએ એમાં ક્ષારણની અંદર શું થાય છે. તો ક્ષારણમાં ઓક્સિજન સાથે ઇલેક્ટ્રોન ઘુમાવી ધાતુનું ઓક્સિડેશન થાય છે. એટલે પહેલા Fe છે લોખંડ, Fe નું Fe+2, પછી એનું ફરીથી ઓક્સિડેશન થઈ Fe+3 બની અને Fe2O3 એવો કાટ બનાવશે. તો જોઈએ ઓક્સિડેશન થાય છે અને ધાતુનો ઓક્સાઇડ બને છે. ચલો, આયનનું ક્ષારણ જે છે, હવે ધ્યાન આપજો, એ પાણી અને ઓક્સિજનની હાજરીમાં થાય છે. ભેજ લાગે ના પર પાણી હોય, ઓક્સિજન હોય તો થાય છે. એ આપણે એક રિએક્શન દ્વારા જોઈશું. એકચ્યુઅલી આની જે રિએક્શન છે એ ખૂબ જ જટિલ છે મિત્રો, પરંતુ આપણે અહીં એક આયનનો એક ભાગ લઈશું કે જે ઓક્સિડેશન અનુભવે છે, એને આપણે એનોડ કહીશું. મિત્રો, જો આપણે એક લોખંડ જે છે એનો સળિયો અથવા તો કોઈ એક લોખંડનું પાત્ર લઈએ, જ્યાં સેજ વળાંક હોય છે, ત્યાં તેની એટલે કે Fe આયનની જે ગોઠવણી હોય એ અનિયમિત હોય છે. એટલે ત્યાં જે ભાગવાળા જે Fe જે પરમાણુઓ છે એ એક્ટિવ થશે, એટલે તરત જ શું કરશે? એનું Fe નું Fe+2 ઓક્સિડેશન થશે. માટે આ ભાગને આપણે શું કહીશું? એનોડ કહીશું. શું કહીશું દીકરાઓ? એનોડ. તો ચલો, એનોડ જેમણે વાત કરી રીતે કે એનોડની અંદર શું થાય છે? તો કે Fe 2 ઇલેક્ટ્રોન ઘુમાવીને Fe+2 બને છે. તો આ એનોડની જે રિએક્શન છે Fe+2 ઇલેક્ટ્રોન. ક્લિયર? ચલો, હવે અહીંયા જો એનોડ પરના જે ઇલેક્ટ્રોન મુક્ત થયા એ શું કરશે? તો મુક્ત થતા જે ઇલેક્ટ્રોન છે એ ધાતુ પરની સપાટી પર પ્રસરણ પામે અને એવા બિંદુએ પહોંચશે કે જ્યાં તને શું મળે? ત્યાં તેને H+ મળશે અને એવા ભાગ તરફ જાય છે જ્યાં એને શું મળી જાય છે? H+ મળશે ત્યારે એ આયનની હાજરીમાં ઓક્સિજનનું રિડક્શન કરી નાખશે. કયું? તો આપણે ઇક્વેશન જોઈએ. જો આ મુક્ત થતા ઇલેક્ટ્રોન એટલા ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પર વહન પામીને એવા બિંદુએ પહોંચે છે જ્યાં તેને શું મળે છે? H+ મળે છે. તો એ ઇલેક્ટ્રોન આ H+ જે છે એ H+ ની હાજરીમાં ઓક્સિજનનું રિડક્શન કરી નાખે છે. મિત્રો, એટલે ઓક્સિજનનું રિડક્શન થવાથી અહીંયા શું મળે છે? H2. તો એ ભાગ કે જ્યાં એને H+ મળી ગયો એ ભાગ કેથોડ તરીકે વર્તે છે. હવે આપણો ક્વેશ્ચન શું છે કે H+ ક્યાંથી આવ્યો? તો મિત્રો, H+ ક્યાંથી આવ્યો? તો એ પ્રક્રિયા માટે જરૂરી H+ એ પાણી જે છે એમાં CO2 વાયુની રિએક્શન થાય, બરાબર? એટલે કયો એસિડ બનશે? કાર્બનિક એસિડ H2CO3. અને આનું જ્યારે આપણે વિયોજન કરીએ ત્યારે 2H+
અને CO3-2. તો આ રીતે H+ આ રિએક્શન માટે જરૂરી H+ આ રીતે મળે છે. તો પ્રક્રિયા માટે જરૂરી H+, પાણીમાં CO2 નું દ્રાવ્ય થવાને કારણે જે કાર્બનિક એસિડ બને છે એનું આયનીકરણ કરીએ છીએ ત્યારે H+ મળે છે. ઓકે, ક્લિયર? ચલો, એનોડ ક્લિયર થઈ ગયું, કેથોડ પણ ક્લિયર થઈ ગયો. તો ચાલો હવે આપણે આગળ જોઈશું એની જે કુલ રિએક્શન છે. Fe+2 જે આયન છે એ આયનની સપાટી પર રહેલા પાણી તરફ જશે. ઓકે, અને આ જે આખું લઘુ કોષનું જે નિર્માણ થયું એની જે આપણે કોષ પ્રક્રિયા લખીએ તો યાદ કરો એનોડ અને કેથોડની રિએક્શન. એનોડ Fe માંથી Fe+2 ઇલેક્ટ્રોન હતા, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 4 છે એટલે આપણે સમીકરણ જે છે એને 2 વડે ગુણેલું છે અને હમણાં બતાવ્યું તે કેથોડની રિએક્શન. હવે કુલ રિએક્શન આપણે જોઈએ મિત્રો તો 4 ઇલેક્ટ્રોન કેન્સલ. અહીંયા શું છે? 2Fe solid plus O2 gas plus 4H plus it gives 2Fe+2 અને 2H2 liquid. પોટેન્શિયલ 1.67 વોલ્ટ. થઈ ગયું ક્લિયર? ચાલો, હવે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ કુલ રિએક્શન તમારી થઈ ગઈ છે. આજે આપણે એનોડની પ્રક્રિયા લીધી, કેથોડની બી પ્રક્રિયા લઈ લીધી અને કુલ રિએક્શન લઈ લીધી. ક્લિયર? ચાલો, હવે આપણે શું જોઈશું તો કે Fe+2 આયન જે છે એ વાતાવરણમાં ઓક્સિજનથી, મેં આગળ બી તમને વાત કરેલું, સૌથી પહેલા Fe છે, Fe માંથી Fe+2 બન્યો. હવે એ Fe+2 નું ફર્ધર ઓક્સિડેશન થી Fe+3 બનશે જે કાટ બનાવશે Fe2O3 into XH2O. તો ફરીથી ઓક્સિડેશન થઈ Fe+3 માં Fe2O3 બનાવીને અંતે કાટ સ્વરૂપે શું બનાવશે તો કે Fe2O3 into XH2O. આ જે છે કાટનું સૂત્ર. તો કાટ શું? Fe2O3 into XH2O સ્વરૂપે બહાર આવે છે. આ રીતે કાટ લાગવાની શરૂઆત થાય છે મિત્રો. ચલો, તો Fe+2 જે છે હવે જ્યારે એની ઓક્સિજન ને પાણી સાથેની રિએક્શન કરો Fe2O3 તો આવી ગયો અને આ પ્રક્રિયામાં H+ મળે છે છોકરાઓ. અહીંયા Fe+2 નું ઓક્સિડેશન થઈને Fe2O3 તો આવી ગયો. સમજ પડી? શું ઉત્પન્ન થયું અહીંયા જો? H+. તો આ જે H+ જે છે એ શું કરશે? આગળની જે રિએક્શન છે યાદ કરો કે આ પ્રક્રિયા માટે જરૂરી H+ ક્યાંથી આવ્યો? કેથોડમાં સપોર્ટ કરશે. ઉપરની પ્રક્રિયામાં ઉત્પન્ન થતો H+ આયન કાટ લાગવામાં મદદ કરે. એટલે શું? તો કે જ્યારે શું થયું, પહેલા શું હતું મિત્રો? Fe માંથી Fe+2 બન્યો, ઇલેક્ટ્રોન મુક્ત થયા. એ ઇલેક્ટ્રોન કોની શોધમાં હતા? H+ ની. તો અહીંયા H+ એને મળી જશે એટલે એ ભાગ જે છે કેથોડ તરીકે. એનોડ કેથોડ બની જાય તો કેથોડ બની ગયા પછી તો શું થવાનું છે મિત્રો? એનું Fe+2 નું Fe+3 પછી સીધો કાટ લાગશે. તો કે કાટ લાગવામાં મદદ કરશે. કે ખાલી એનોડ રિએક્શન હોય, કેથોડ રિએક્શન નહીં થાય તો એ કાટ લાગતો નથી. બંને રિએક્શન થાય તો જ કાટ લાગે છે એટલે કાટ લાગવામાં મદદ કરે છે. આયનમાં આવેલી અશુદ્ધિ, જો Fe માં અશુદ્ધિ હોય તો આવા જે લઘુકોષ છે એની સંખ્યામાં વધારો થાય, વધારે કાટ લાગે, વધારે રિએક્શન થાય, વધારે કાટ લાગશે. અને જો શુદ્ધ હોય એના પર કાટ લાગતો નથી. શુદ્ધ લીધું હોય તો તરત જ એના પર કાટ નહીં લાગે. એના પર જ્યારે ભેજ આવશે, આ બધી રિએક્શન થશે, એનોડ કેથોડ બધી વસ્તુ જે થાય પછી કાટ લાગે છે. ડાયરેક્ટ કાટ નથી લાગતો. એટલે કાટ લાગવાની ક્રિયા, આજે લોખંડ લાવ્યા, આજને જ કાટ લાગી ગયો, આજને જ પલાળી દીધું, આજે વરસાદ આવી ગયો, કાટ લાગી ગયો, એવું હોતું નથી. ધીમી રિએક્શન છે. ક્લિયર? ચાલો, હવે મિત્રો આપણે આ ક્ષારણને અટકાવશું. તો ક્ષારણ અટકાવવા માટે રિએક્શન થવા જ ન દેવી જોઈએ. તો એકચ્યુઅલી એનોડ, કેથોડ અને વિદ્યુત વિભાજ્ય તરીકે મેન કામ કોનું છે તો કે ભેજનું. એક કામ કરો, એને ભેજ લાગવા જ ન દઈએ તો નોર્મલી આપણે શું કરીએ છીએ આપણા ઘરે? તો એને કલર કરીએ છીએ. લોખંડ હોય એને કલર કરવાથી શું ફાયદો થાય છે? તો કે જે ધાતુની સપાટી, ક્ષારણ એટલે શું તો કે લોખંડની સપાટી પર આજે ધાતુ અને હવામાનના ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈ, રાઈટ? પણ એ પ્રક્રિયા જ્યારે એના સીધા સંપર્કમાં આવશે તો થશે ને. આપણે એક કામ કરીએ, એના સીધા સંપર્કમાં આવવા જ નથી દેવું, કલર મારી દો. હવે કલર મારી દેશો તો શું થશે? તો કલર લગાવવાથી ભેજ આવશે નહીં, રિએક્શન થશે નહીં તો કાટ લાગશે નહીં. તો ચાલો સૌથી પહેલા આપણે વાત કરીએ.
રક્ષણાત્મક આવરણ લગાવી દો. આપણે શું કરીએ છીએ? કલર કામ કરીએ છીએ અથવા ગ્રીસ લગાવી શકો છો, બિસ્ફિનોલ. તો એના પર એક રક્ષણાત્મક આવરણ નો ઉપયોગ કરી તમે ક્ષારણ અટકાવી શકો છો. બીજું, આયનના કિસ્સામાં તે બે રીતે શક્ય છે. એમાં પહેલું, તમે વિદ્યુત વિભાજનનું આવરણ ચડાવો, CrNiCd નું. બીજું, એનું રક્ષણ કરવા માટે પીગલિત ધાતુ Zn અને Sn જે છે એમાં ડૂબાડી ધાતુ પર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. આ ઝીંકનું બારીક આવરણ ચડાવેલું જે લોખંડ છે એને શું કહેવાય છે? ગેલ્વેનાઇઝ્ડ લોખંડ અથવા ગેલ્વેનાઇઝ આયન. ના પ્રક્રિયાને ગેલ્વેનાઇઝિંગ એટલે કે ગેલ્વેનીકરણ કહીએ છીએ. મિત્રો, ઝીંકનું પડ ચડાવેલા લોખંડને શું કહેવાય? ગેલ્વેનાઇઝ્ડ લોખંડ. એ જે હમણાં. અને આનો એક ફાયદો શું છે? આપણે જે ચાવી જે છે લિપોબેકાના મેજિયાની આપણે ખાલી શોર્ટકટમાં લઈએ. લિપોબેકાના મેજિયા, બસ અહીંયા આ છે જીયાની ટી અને લે. ચાલો સમજો, ખાલી આટલું જ મેં તમને જે જરૂરી છે લખેલું છે. આખી EMF ની ચાવી તમને કરાવી દીધી છે. મેન લોખંડ છે. હવે એના પર કોનું પડ ચડી ગયું? Mg નું. હવે Mg નું જ્યારે પડ ચડાવી દીધું છે એના પર, રેડી? તો હવે ઝીંકનું પડ હોય એ સહેજ ઉખડી જશે તો એ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે આની અંદર આ ચાવીમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે આગળ આવી એનોડ, પાછળ આવી કેથોડ, અને ખવાણ હંમેશા એનોડનું થાય છે. એટલા ધ્યાન રાખો. છો ગેલ્વેનાઇઝ આયનમાં ઝીંક એ આયન કરતા વધુ સક્રિય છે. ઝીંક આયન કરતા વધુ સક્રિય છે. આ ધાતુની સક્રિયતા શ્રેણી છે વધુ હોવાથી તે એનોડ તરીકે વર્તે છે. જે આગળ આવી એનોડ, પાછળ આવી કેથોડ, અને એનું ઓક્સિડેશન થાય છે. હંમેશા ખવણ ઓક્સિડેશન એનોડનું જ થવાનું છે. યાદ કરો. એટલે આપણે 10માની અંદર એવું કે સ્ટીમર હોય તો દરિયાની અંદર જ્યારે સ્ટીમરની નીચે તમે જો તળીએ તો Mg અને Zn ધાતુના ચોસલા કેમ મૂકવામાં આવે? કારણ કે સ્ટીમર આખી કોની બનેલી છે? લોખંડની બનેલી છે. અને Zn અને Mg ધાતુ જે છે એના કરતા વધારે એક્ટિવ છે. હવે એના કરતા વધારે એક્ટિવ હોય તો ખવાણ થાય તો કોનું થાય? તો કે Zn અને Mg નો થાય. કોને કાંઈ ફરક ન પડે? લોખંડને કાંઈ ફરક ન પડે. તો આવા જે એનોડને શું કહેવાય? બલિદાન આપનારા એનોડ, સેક્રિફિશિયલ એનોડ. તો એ વસ્તુ અહીંયા છે. હવે ધ્યાન રાખજો. આ તો પોટેન્શિયલ ચાવી ન આવડે તો પોટેન્શિયલ કામના છે, પણ આપણી પાસે ચાવી જેવી છે પોટેન્શિયલનું કોઈ કામ જ છે નહીં. અહીં નોંધનીય છે, હવે ધ્યાન આપજો, કે ઝીંકનું આવરણ તૂટે તો પણ એને કોઈ ફરક નહીં પડે. રીઝન મેં તમને કીધું, એના કરતા વધારે એક્ટિવ છે, એનોડ તરીકે વર્તે છે, એનું જ ખવાણ થાય છે, કેથોડને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો ટીન ચડાવી દીધું હોત તો આપણે જોયું છે, શું જોયું આપણે? જીયાની ટીન અહીંયા છે, એનાથી ઓછું એક્ટિવ છે. જીઆની ટીલે હાગો. આ જોજો. તો જો ન થાય, પરંતુ જો ટીનનું આવરણ હોય અને ટીન જે છે એ ના કરતા Fe તો વધારે એક્ટિવ છે, તો હવે એનોડ આવર્તશે. તો સેજ એમાંથી ખવાઈ જાય, લોખંડ ખુલ્લું થઈ જાય. લોખંડ ખુલ્લું થઈ જશે તો પાછું ક્ષારણ સ્ટાર્ટ થઈ જશે. જો ટીનનું આવરણ તૂટે તો આયન ખુલ્લું થઈ જાય અને કોપર અને ટીન બંને કરતા, હવે કોપર અને ટીનની વાત કરો, ચાલો એ તો સમજ પડી ગઈ તમને. કોપર અને ટીનમાં વધુ એક્ટિવ કોણ છે? ટીન. કોના કરતા? કોપર કરતા. પણ આ બંને તો Fe કરતા તો ઓછા સક્રિય છે ને. આ બંને કરતા Fe વધારે સક્રિય છે. તો ફાયદો શું થાય? Zn થી થશે. પેલા બે થી લોખંડમાં તો ફાયદો ન થાય. હા, કોપરની અંદર ટીન ચડાવો તો કોઈ પ્રોબ્લેમ નથી. કોપર પર ટીનનું આવરણ હશે તો એનોડ તરીકે વર્તશે, રાઈટ? એટલું યાદ રાખો. આગળવાળો એનોડ, પાછળવાળો કેથોડ, અને જો એનોડ આવે તો એનું જ ઓક્સિડેશન થાય, ખવાણ એનું જ થાય, કેથોડને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તો અહીંયા જુઓ, બંને કરતા વધુ સક્રિય છે, Fe તો વધુ સક્રિય છે, તે તો પ્રોબ્લેમ છે. તો આવા કિસ્સામાં તમને એમ કીધું હોય કે Fe ને તમારે રક્ષણ આપવું છે
ટીન છે, કોપર છે, ઝેડએન છે, તમે શું કહીશું? ઝેડએન થી આપશો. કોનાથી આપશો? ઝેડએન થી આપશો, કારણ કે ટીન છે એ તો એનું ક્ષારણ જ થશે. તો જો અહીં આયન એ ટીનની ગેરહાજરીમાં વધુ ઝડપી ક્ષારણ આપે, પણ ઝીંક આયનને રક્ષણ કરે છે. ઝીંક રક્ષણ કરશે, ટીન રક્ષણ નહીં કરી શકે. ક્લિયર? હવે એમાં જોઈએ, એટલે આયન પર વધુ સક્રિય ધાતુ કરવાને બદલે એવી ધાતુનો ઉપયોગ કરો કે જે બલિદાન આપનાર એનોડ હોય. એ જ થયું, બલિદાન આપનાર એનોડ એટલે કે લોખંડ પહેલા આવતી હોય. આપણી ચાવીમાં જે લોખંડ પહેલા આવે છે એ તરીકે વર્તે છે. તો આયનનું નુકસાન અટકાવવાની આવી પદ્ધતિને શું કહેવાય? કેથોડિક રક્ષણ. શું કહેવામાં આવે છે? કેથોડિક રક્ષણ. હવે મેં તમને કીધું ટીન એ કોપરનું રક્ષણ કરે, આપણે જોઈ લીધું. કેમ? હમણાં આપણે શું જોયું હતું? બોલો. જી આ ની ટી લે હાકો. તો અહીંયા કોપર અહીંયા છે, તો કોપરનું નુકસાન ટીનથી તો થશે જ, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ અહીંયા ધ્યાન આપજો, આયન પણ વધુ સક્રિય ધાતુ એ ધાતુના કરવાને બદલે એવી ધાતુનો ઉપયોગ કરો કે જેથી કરીને બલિદાન આપે. સેક્રિફિશિયલ. તો સેક્રિફિશિયલ કોણ છે? તો કે આની આગળ સેક્રિફિશિયલ છે ઝેડએન, એમજી, આ બધા સેક્રિફિશિયલ. આ બે. એને કેથોડિક પ્રોટેક્શન કહીશું. અને એમાં જોઈએ, આ પદ્ધતિમાં લોખંડની જે પાઇપ છે એફઈ, એની પાસે ઝેડએન અને એમજી દાટવામાં આવે અને તેને આયન સાથે વાયરો દ્વારા જોઈન્ટ કરી દઈએ. હવે જોઈન્ટ થશે એટલે તમે વિચારો, ઝેડએન એમજી, આ ઝેડએન એમજી એફઈ, વિચારો આ આગળ છે ઈ એનોડ, આ પાછળ છે ઈ કેથોડ. તો આની અંદર ખવાણ કોનું થાય? તો કે એનોડનું થાય. કોને કઈ પ્રોબ્લેમ ન થાય? કેથોડને પ્રોબ્લેમ ન થાય. કેથોડને પ્રોટેક્શન મળશે, એનોડનું બલિદાન થઈ જશે. એટલે આને કહેવાય સેક્રિફિશિયલ એનોડ. કેવા એનોડ? સેક્રિફિશિયલ એનોડ. જેમ આપણે સ્ટીમરની વાત કરી એ વસ્તુ અહીંયા છે. આની અંદર ઝેડએન અને એમજી ધાતુના ચોસલા હોય, કા પછી આ રીતનું હોય, બરાબર. આ પદ્ધતિમાં લોખંડની પાઇપ હોય કે ટાંકી હોય, આ બધામાં વસ્તુ એક જ. જો ધારો કે આ એમજી ધાતુ છે અથવા ઝેડએન ધાતુ છે, આ એફઈ છે, તો આ કોના તરીકે વર્તે? એનોડ. આ કેથોડ તરીકે વર્તે. ખવાણ થાય તો આનું થશે, આનું કઈ નહીં થાય. સમયાંતરે બદલી નાખવાનું. ક્લિયર? તો મેઇન વસ્તુ આ બધું જ આપણી ખાલી ચાવી ઉપર છે. હા, તો આયન સાથે વાયરો દ્વારા જોડવામાં આવે છે. અહીં આયન એ કેથોડ તરીકે વર્તે છે, જ્યારે વધુ ક્રિયાશીલ ધાતુ છે એનોડ તરીકે વર્તે છે. તો આ ક્રિયાશીલ ધાતુ છે એનોડ તરીકે વર્તે, એનું રક્ષણ કરશે એટલે કે બલિદાન આપશે. એટલે આવા એનોડને આપણે શું કહીએ છીએ? બલિદાન આપનારા એનોડ, સેક્રિફિશિયલ એનોડ. અને આ વસ્તુ જો એ નીકળી જાય પછી પ્રોબ્લેમ, તો સમયાંતરે આપણે એને બદલવા પડશે. ઝેડએન અને એમજી ધાતુના ચોસલા લીધા, ભાઈ તમને ખબર નથી કે ચલો એ પૂરું થઈ ગયું છે, મતલબ સાવ ખવાઈ જાય, તો ફરી પાછું લોખંડને ટચ થશે તો એનું ક્ષારણ ચાલુ થશે. એટલે કામ કરવાનું છે, સમયાંતરે બદલી નાખવાનું. ન બદલો તો શું થાય? પછી તરત ઓક્સિડેશન પામવા, આ લોકો તો ઓક્સિડેશન પામશે. હવે છે જ નહીં તો પછી લોખંડની વારી. તો લોખંડને પ્રોટેક્ટ કરવું હોય તો જે તમે પ્રોટેક્શન માટે ઝેડએન એમજી છે એનું ખવાણ થઈ જાય એટલે નવા ચોસલા લગાવો. આમ આપણે કારણ ભણતા હતા કે સ્ટીમર જે છે એના જે તળિયાવાળા ભાગમાં ઝેડએન અને એમજી ના ચોસલા મૂકવામાં આવે છે અને તેને સમયાંતરે બદલવામાં આવે છે. ઓકે, આ હતું આપણું ક્ષારણ અટકાવવાના ઉપાયો. ઓકે, ક્લિયર? થેન્ક યુ ફોર વોચિંગ. હંમેશા ખુશ રહો, સારા માર્ક્સ લાવતા રહો. ચાલો હવે આપણે ફરીથી મળીશું.